નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 9 પ્રકરણ નંબર 2 બહુપદીઓ. તો પહેલા પ્રકરણના નામ ઉપર જઈએ કે બહુપદી કોને કહેવાય. જો કે આપણે ધોરણ 8માં શીખી ચૂક્યા છીએ કે બહુપદી કોને કહેવાય. એમાં એક પદ પણ આવતું, દ્વિપદ પણ આવતું. તો ધોરણ 8નો થોડોક ખ્યાલ આપણે આગળ મેળવીએ. તો બહુપદી એટલે શું કે એક કે તેથી વધુ પદો, એક કે તેથી વધુ પદ જેના સહગુણકો શૂન્ય ન હોય, જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહે છે. અને કૌંસમાં એવું પણ લખવાનું કે અને ચલના ઘાતાંક અનઋણ હોય. અનઋણ એટલે ધન હોય. અનઋણ હોય તેને બહુપદી કહે છે. એક કે તેથી વધુ પદ હોય. એક પદ હોય, એક પદ એટલે ધારો કે આપણે અહીંયા લખીએ કે ભાઈ 2x, તો આ એક પદ છે, તો આને બહુપદી કહેવાય. અને જેના સહગુણક શૂન્ય ન હોય, જો આનો સહગુણક 2 છે, શૂન્ય નથી. જો સહગુણક શૂન્ય હોય તો શૂન્યનો આ ચલ સાથે આને કહેવાય ચલ અને આને કહેવાય અચળ. બરાબર, આને કહેવાય ચલ, આ છે અચળ. બરાબર, તો જો એનો સહગુણક, આ જે સહગુણક છે એ શૂન્ય હોત તો આ 0 થઈ જાત. માટે જેના સહગુણક શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક, આની ઉપર જે ઘાત આવે આ ચલ કહેવાય. આનો જે ઘાતાંક છે એ અનઋણ હોય એટલે કે ધન હોય. જો આને કંઈ ઘાત નથી તો અહીં કેટલી ઘાત હોય? એક ઘાત હોય. એને કહેવાય બહુપદી. બહુપદી એટલે એક કરતાં વધારે પદ હોવા જોઈએ. આને એક પદ કહેવાય. હવે જોઈએ 2x + 3, તો આ દ્વિપદી છે, આમાં 2 પદ છે. બરાબર, તો આના જે ચલ છે એનો ઘાત પણ ધન છે, કંઈ ન હોય તો એક એટલે એ ધન જ કહેવાય. પછી આ જે સહગુણક છે એ પણ 0 નથી, તો આને કહેવાય બહુપદી. દ્વિપદી બહુપદી, બહુપદીના પણ પ્રકાર, એમાં દ્વિપદી. અને આ જે હતી આને કહેવાય એકપદી. અને કહેવાય એકપદી કેમ કે આમાં કેટલા પદ છે? એક પદ છે. આમાં કેટલા પદ છે? 2 પદ છે. તો આ દ્વિપદી અને આ એક પદવાળી બહુપદી કહેવાય. હવે આપણે ભણવાનું છે ચલ. ચલને ઇંગ્લિશમાં વેરિયેબલ કહેવાય. ચલ એટલે જો અહીંયા આ જે છે એને શું કહેવાય? ચલ. અને આ છે એ શું છે? અચળ. પણ એને વ્યાખ્યા કઈ રીતે છે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે. જે ભિન્ન એટલે જુદી જુદી, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલ કહે છે. ધારો કે x, y, z. ધારો કે x, y અને z. એટલે એવું કે x ની જગ્યાએ તમે કોઈ વેલ્યુ આવી હોય, ક્યારેક 1 આવે, ક્યારેક 2 આવે, તો તમે અહીંયા મૂકી શકો. એટલે ભિન્ન કિંમત ધારણ કરી શકે. તો એવાને સંકેતમાં ચલ કહે છે, તેવી સંજ્ઞાને. બરાબર, અને અચળ જે છે એ ક્યારેય ભિન્ન કિંમત ધારણ કરી શકે નહીં. 2 ને 2 જ કહેવાય, એને 3 કહેવાય નહીં. બરાબર, તો x છે તો x ની જગ્યાએ કોઈ વેલ્યુ દરેક વખતે અલગ અલગ આવી શકે, કેમ કે બહુપદી અલગ અલગ પ્રકારની હોય અને આપણે આગળ મેળવશું શૂન્ય, ત્યારે
એક્સના જે શૂન્ય છે એ અલગ અલગ હશે તો એક્સની જુદી જુદી કિંમતો મળશે. એટલે એ ચલ છે, ચલની કિંમત ભિન્ન હોઈ શકે પણ અચળની કિંમત ભિન્ન હોય નહીં. બહુપદી. એક ચલ બહુપદી એટલે એવું કે જે બહુપદીમાં એક જ ચલ હોય. જે બહુપદીમાં એક જ ચલ હોય, એક જ, તેવી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય. એક ચલ બહુપદી કહે છે. બરાબર. હવે જોઈએ આપણે, જો અહીંયા આપણે ચલની વાત કરી કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે, તો ચલ કયા કયા રાખ્યા હતા? એક્સ વાય ઝેડ. બરાબર. તો આ ટાઈપના ચલ હોય તો આપણે કંઈ અહીંયા બહુપદી લખીએ 2x² + 6x + 7. તો આ એક કરતાં વધારે પદ છે. જો 1, 2 અને 3 પદ છે. તો એકથી વધારે પદ હોય એને બહુપદી કહેવાય. ઓકે. તો આજે આ એક્સ છે એ એક્સને શું કહેવાય? ચલ કહેવાય. જ્યાં 2, 6 અને 7 છે એ શું છે? અચળ. તો જો આખી બહુપદીમાં એક જ ચલ છે એક્સ. આમાં ક્યાંય વાય આવ્યો નથી કે ઝેડ આવ્યો નથી. એટલે આ એક એક્સ જ છે. એટલે એને કહેવાય એક ચલ બહુપદી. શું કહેવાય? એક ચલ બહુપદી. હવે આપણે 3 નવા પોઈન્ટ ભણવાના છે. એક બહુપદીનું અગ્રપદ, બહુપદીનો અગ્ર સહગુણક અને બહુપદીની ઘાત. તો કઈ રીતે આ મેળવી શકાય? તો પહેલા તો બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફરે? તો એના માટે પણ એને ક્રમમાં લખવું પડશે. ક્રમમાં કઈ રીતે? તો કે જે આપણો ચલ છે એક્સ, એ એક્સના જે ઘાતાંક આવેલી છે, તો એક્સની ઘાતાંકને ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખો. કઈ રીતે ઉતરતા ક્રમમાં લખવાનું? પહેલા આપણે કરવાનું છે, એક બહુપદી લઈ લે. એક્સનો ઘન, એક્સનો સ્ક્વેર, 4x + 1 ઉતરતા ક્રમમાં લખ્યા છે. જો ઘાતાંકને ઉતરતા ક્રમમાં લખવાના. એટલે ધારો કે આ જે બહુપદી હતી શરૂઆતમાં તમને આ રીતે આપેલી હતી, 4x, x² 1 + x નો ઘન. આ રીતે એક બહુપદી આપેલી છે. જો એક કરતાં વધારે પદ છે એટલે એને બહુપદી કહેવાય. જો આ રીતે બહુપદી આપેલી હોય તો એને પહેલાં તો ક્રમમાં લખવાનું. જે ક્રમમાં એટલે કઈ રીતે? એની જે ઘાતાંક છે એને ઉતરતા ક્રમમાં. એટલે કે પહેલાં ઘન આવવો જોઈએ, પછી વર્ગ, પછી એક ઘાત અને પછી અચળ પદ. બરાબર. આ રીતે ઉતરતા ક્રમમાં લખવાના. આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આને કહેવાય. બરાબર. પછી શું કરવાનું? તો કે બહુપદીનું અગ્રપદ આપણે પેલું આ મેળવવાનું છે. બહુપદીનું અગ્રપદ. અગ્ર એટલે પ્રથમ. આ બહુપદીનું અગ્રપદ કહેવાય. તો બહુપદીનું અગ્રપદ અહીંયા કયું થશે? એક્સનો ઘન. બહુપદીનું અગ્ર સહગુણક. તો જે અગ્રપદ છે એનો જે સહગુણક હોય એને અગ્ર સહગુણક કહેવાય. તો અહીંયા એક્સ ઘનનો સહગુણક કેટલો છે? કાંઈ ન હોય તો 1 તો હોય જ. એટલે એને કહેવાય અગ્ર સહગુણક. બહુપદીનું અગ્રપદ એટલે પેલું પદ હોય ને અગ્રપદ કહેવાય. આ બીજું પદ, આ ત્રીજું અને આ ચોથું. પેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું. ક્યારેક આમ આડું અવળું આપેલું હોય, બરાબર, તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેવાનું. પ્રમાણિત એટલે કે જે ચલની ઘાતાંક છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાના. બરાબર. પછી જે પેલું પદ છે એને અગ્રપદ કહેવાય બહુપદીનું. બહુપદીનો અગ્ર સહગુણક એટલે જે પેલું પદ છે એનો સહગુણક એને કહેવાય
અગ્ર સહગુણક કહેવાય. બહુપદીનો ઘાત, તો આમાં તમે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે સૌથી વધારે ઘાત હોય તો પહેલા જ આવેલી હોય અને એને જ બહુપદીની ઘાત કહેવાય. બહુપદીની ઘાત કેટલી થાય? 3. બરાબર. આ રીતે તો પેલું કામ એ કરવાનું છે કે જો આડી બહુપદી આપેલી હોય એટલે બહુપદીના પદ આડાવળા આપેલા હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા, એટલે કે ઘાતાંકને, ચલના ઘાતાંકને ઉતરતા ક્રમમાં ગોઠવવા. આ રીતે આપણે બહુપદીની ઘાતાંક પણ મળે છે. બરાબર. હવે આપણે ભણવાનું છે અચળ બહુપદી. પહેલા અહીંયા જોઈએ, બહુપદીને p ઓફ x થી દર્શાવવામાં આવે. કોનાથી? p ઓફ x થી. બરાબર. અચળ બહુપદી એટલે શું? કે જે બહુપદીમાં ચલ ન હોય, જે બહુપદીમાં ચલ ન હોય તેવી બહુપદીને અચળ બહુપદી કહેવાય. એટલે કઈ રીતે? જો બહુપદીને p ઓફ x થી દર્શાવવામાં આવે તો આવી કંઈક બહુપદી આપી, જ્યાં જે છે આને p ઓફ x બરાબર જ લખવાનો. બરાબર. આ રીતે આમ p ઓફ x બરાબર, તો આવું કંઈક આપ્યું, 3 છે, 4 છે, અથવા a b c કોઈ પણ એ રીતે આપ્યું, મતલબ ચલ ન હોય. બરાબર. અચળ કોઈ પણ વસ્તુ અહીંયા આપેલી છે તો આવી બહુપદીને અચળ બહુપદી કહેવાય. હવે આપણે ભણવાનું છે એકપદી બહુપદી. એટલે જેમ વાત કરી કે બહુપદી છે એમાં એક પદ પણ હોઈ શકે અને એક કરતાં વધારે પદ પણ હોઈ શકે. તો જે એકપદી બહુપદી છે આપણને ખબર જ છે કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને એકપદી બહુપદી કહેવાય. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે, એકપદી બહુપદી કહે છે. એ જ રીતે એકપદી પછી આવે છે દ્વિપદી. દ્વિ એટલે કે 2. તો જે બહુપદીમાં માત્ર 2 જ પદ હોય તેને દ્વિપદી બહુપદી કહે છે. એ પર તમે લખી નાખજો આગળ. અને ત્રિપદી આપણે 3 સુધી ભણવાનું છે. જે બહુપદીમાં માત્ર 3 જ પદ હોય તેને ત્રિપદી બહુપદી કહે છે. હવે આપણે અહીંયા કેટલીક બહુપદી ભણીએ. પહેલી બહુપદી છે અચળ બહુપદી. અચળ અથવા એને શૂન્ય બહુપદી પણ કહેવાય. બરાબર. પહેલી છે અચળ. અચળ બહુપદી એટલે શું? કે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને અચળ બહુપદી કહે છે. અચળ બહુપદી કહે. બહુપદીને p ઓફ x થી દર્શાવવામાં આવે તેનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે અચળ બહુપદી. અચળ એટલે કે અહીંયા જે પણ લ્યો તમે, ધારો કે હું k લઉં, એટલે અહીંયા આ જે k છે એ અચળ છે. આવું એક ફોર્મેટ હોય અચળ બહુપદીનું. તો બહુપદીની ઘાત 0 હોય એટલે શું? કે એનો જે ચલ હોય એની ઘાત 0 હોય. અહીંયા ચલ નથી. બરાબર. કેમ? કેમ કે ધારો કે જો અહીંયા વત્તા x ચલ રાખ્યો અને એની ઘાત 0 રાખી, બહુપદીની ઘાત 0 એટલે કે ચલની ઘાત 0, તો કોઈ પણની 0 ઘાત, બરાબર, અને ગુણાકારમાં, બરાબર, ગુણાકારમાં રાખું છું. તો કોઈ પણની 0 ઘાત એટલે શું થાય? 1. એટલે k ગુણ્યા 1 એટલે પાછું k જ થાય. બરાબર. એટલે અહીંયા બહુપદીની ઘાત 0 હોય. 0 હોય એટલે લખી શકાય નહીં. બહુપદીની ઘાત 0 થાય એટલે એનો જવાબ 1 જ થાય. એને k સાથે ગુણો એટલે પાછા k જ થાય. એટલે અચળ જ જવાબ આવે. બરાબર. તો એને બહુપદી કહેવાય, અચળ બહુપદી કહેવાય. એની ઘાત કેટલી હોય? તો કે ઘાત 0 હોય. ઉદાહરણ તરીકે તમે 7 લઈ લ્યો, -3/7 લઈ લ્યો,
મતલબ કે એમાં ચલ હોવો જોઈએ નહીં, અચળ જ બહુપદી હોય. હવે તમારે ભણવાની છે એક ઘાત બહુપદી. એક ઘાત અથવા એને સુરેખ પણ કહેવાય, કૌંસમાં સુરેખ બહુપદી. બરાબર. જે બહુપદીની ઘાત એક હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. હવે એનું જે વ્યાપક સ્વરૂપ છે એ કેવું હોય તો કે ભાઈ એક્સ વત્તા બી ટાઈપનું. એટલે જો અહીંયા એક્સ છે, એક્સની કંઈ ન હોય તો કેટલી ઘાત હોય? એક ઘાત હોય. આ એ તો અચળ છે જે આનું સહગુણક છે, વત્તા બી એ પણ અચળ હશે. એટલે આ ટાઈપનું એનું વ્યાપક સ્વરૂપ હોય એક્સ વત્તા બી. આની ઘાત કેટલી હોય? એક. બરાબર. તો તમે આ જ ટાઈપ લઈ લ્યો તો અહીંયા વત્તા બી છે તો અહીંયા તમે એવું લઈ શકો કે 3x એની જગ્યાએ 3 ને બીની જગ્યાએ 2 લઈ લો તો 3x વત્તા 2 આનું એક ઉદાહરણ છે. બરાબર. આ ટાઈપનું એ અને બીની જગ્યાએ કોઈ વેલ્યુ લઈ લેવાની. પછી છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી જે બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ દ્વિઘાત એટલે એક્સનો વર્ગ, એ પછી અહીંયા અચળ બીજો બી લઈ લે, આનાથી એક ઘટે જાય એટલે એક્સ, આનાથી પછી સી, અને આનાથી એક ઘાત કહેવાય, આનાથી એક ઘટે એટલે 0 થાય. એક્સની 0 થાય એટલે શું થઈ જાય પાછો 1, અને સી ગુણ્યા 1 એટલે પાછો થાય સી. તો આની ઘાત કેટલી હોય? દ્વિઘાતની 2 હોય. ઉદાહરણ તરીકે જો એ બી અને સીની જગ્યાએ કોઈ પણ વેલ્યુ તમે લઈ શકો. હું લઉં છું 3x નો વર્ગ, બીની જગ્યાએ 2x, સીની જગ્યાએ પાછા 4 લઈ લો. આવું કોઈ પણ ઉદાહરણ તમે તમારી રીતે લખી શકો. પછી લેવાનું છે ત્રિઘાત. જે બહુપદીની 3 ઘાત હોય, 3 ઘાત હોય અથવા ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. એનું જે વ્યાપક સ્વરૂપ છે એ કેવું હોય? એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી. આમ ઘટાડતા જવાના, ઘાતને ઘટાડતી જવાની. મેક્સિમમ ઘાત કેટલી છે? 3, એટલે આની ઘાત 3 કહેવાય. એબીસીની જગ્યાએ કોઈ પણ કિંમત, એબીસીડીની જગ્યાએ કોઈ પણ કિંમત રાખી દો એટલે એનું ઉદાહરણ થઈ જશે 2x વત્તા 4. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 આધારિત બધી થિયરીનો અભ્યાસ કર્યો. હવે આપણે 2.1 આધારિત દાખલાઓ ગણીશું. થેન્ક યુ.